જોઈએ આયનીય ત્રિજ્યા। હવે સૌથી પહેલા આયનીય ત્રિજ્યા આપણે નક્કી કરીશ તો આયન ક્યારે બને? તો ધાતુ તત્વ છે જે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે ધન આયન બને, અને અધાતુ તત્વ છે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એટલે ઋણ આયન બને। ત્યારે જે તેની ત્રિજ્યા થાય તેને કહેવાય આયનીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે। ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે મેટલ છે, એ કોઈ પણ એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને શું બને છે? ધન આયન। તો આપણે એને કહેવી શકાય ધાતુની આયનીય ત્રિજ્યા। અને અધાતુ તત્વ છે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી અને ઋણ આયન બને છે, તો આપણે એને કહેવાય ઋણ આયનની ત્રિજ્યા। આને કહેવાય આયનીય ત્રિજ્યા। હવે મિત્રો આપણે વાત કરીએ આયનીય ત્રિજ્યાની અંદર, ખાસ કરીને આપણે વાત કરીએ કે ધાતુ તત્વની અંદર જોઈએ તો ધાતુ તત્વ એના જનક પરમાણુ કરતાં ધાતુ આયનનું કદ નાનું જોવા મળે છે। ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે સોડિયમ ધાતુની પ્રમાણીય ત્રિજ્યાનું મૂલ્ય આપણને કેટલું જોવા મળે છે? તો કે સોડિયમની પ્રમાણીય ત્રિજ્યાનું મૂલ્ય આપણને 186 પાઇકોમીટર જેટલું જોવા મળે છે। જ્યારે સોડિયમ છે એક ઇલેક્ટ્રોનનું દાન કરે, સોડિયમ એક ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે સોડિયમનો ધન આયન બને છે, જ્યારે તેની પ્રમાણીય ત્રિજ્યાનું મૂલ્ય 95 પાઇકોમીટર જેટલું જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો કે ધાતુ તત્વ કરતાં જનક પરમાણુ કરતાં એના ધન આયનનું કદ કેવું જોવા મળે છે? તો કે ઓછું જોવા મળે છે। હવે આપણે મિત્રો વાત કરીએ ઋણાયનની અંદર। ધારો કે આપણે ઋણાયન તરીકે લઈએ ફ્લોરિન, તટસ્થ પરમાણુ ફ્લોરિનની અંદર એની પ્રમાણીય ત્રિજ્યાનું મૂલ્ય કેટલું જોવા મળે છે? તો કે એની પ્રમાણીય ત્રિજ્યાનું મૂલ્ય 64 પાઇકોમીટર જેટલું જોવા મળે છે। આ ફ્લોરિન છે એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી ફ્લોરિન -1 બને છે, જ્યારે તેની પ્રમાણીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યાનું મૂલ્ય 136 પાઇકોમીટર જેટલું જોવા મળે છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે ધાતુ આયનની અંદર એના જનક પરમાણુ કરતાં ધાતુ આયનનું આયનીય ત્રિજ્યાનું મૂલ્ય એનું કદ છે કેવું જોવા મળે છે? તો કે ઓછું જોવા મળે છે। જ્યારે ઋણાયનની અંદર ઋણાયન છે એક ઇલેક્ટ્રોનનો, ફ્લોરિન છે જે એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી ફ્લોરિન -1 આયન બને છે, ત્યારે ફ્લોરિનના જનક પરમાણુ કરતાં જેનો આયન બને છે તેની આયનીય ત્રિજ્યાનું મૂલ્ય વધારે જોવા મળે છે। એના ઉપરથી મિત્રો આપણે કહી શકાય ધાતુની અંદર ધાતુ તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરીને જે ધન આયન બને ત્યારે તેની આયનીય ત્રિજ્યા ઘટે છે, અને અધાતુ તત્વની અંદર જે એના જનક પરમાણુ છે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને ઋણાયન બને છે ત્યારે એની આયનીય ત્રિજ્યાના મૂલ્યમાં વધારો થાય છે। હવે આમ થવા માટેનું કારણ શું? આપણે એનું કારણ જોવું હોય તો શું આપણે કહી શકીએ કે સોડિયમ છે જેની અંદર પ્રોટોન સોડિયમ કે સોડિયમનો ધન આયન પ્રોટોન તો બેની અંદર સમાન જ જોવા મળે, પરંતુ એક ઇલેક્ટ્રોનનું શું કરે છે? તો કે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જેને કારણે ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય ધન વીજભારની અંદર વધારો થાય, એટલે બંને વચ્ચેના આકર્ષણની અંદર વધારો જોવા મળે છે। એટલા માટે સોડિયમ કરતાં સોડિયમના ધન આયનનું આયનીય ત્રિજ્યાનું મૂલ્ય ઓછું જોવા મળે છે। અને જ્યારે ફ્લોરિન જે તટસ્થ પરમાણુ છે, ફ્લોરિન -1 જે એનો આયન છે જેની અંદર એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, બંનેની અંદર પ્રોટોન તો સમાન જ જોવા મળે, એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, જેને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણને કારણે કેન્દ્રથી કક્ષા છે એ દૂર જવાનો પ્રયત્ન કરે છે। એટલા માટે કહી શકાય ફ્લોરિન કરતાં ફ્લોરિનનો જે ઋણ આયન છે એનું કદ એની પ્રમાણીય આયનીય ત્રિજ્યાનું મૂલ્ય વધારે જોવા મળે છે। હવે મિત્રો આપણે વાત કરીએ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ। સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે તો કે જે તત્વની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે એને આપણે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે એક્ઝામ્પલ લઈએ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝની અંદર O-2, F-1, ત્યાર પછી સોડિયમ +1, ત્યાર પછી મેગ્નેશિયમ +2। હવે તમે આ બધાની અંદર જો બધાની અંદર ઇલેક્ટ્રોન સમાન છે, પરંતુ દરેકની અંદર પ્રોટોનની સંખ્યા અલગ અલગ જોવા મળે છે, અને દરેકના
આયનીય ત્રિજ્યાના મૂલ્ય પણ અલગ અલગ જોવા મળે છે, સમાન જોવા મળતા નથી. આની અંદર જો ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન હોય પણ ઓક્સિજન -2 2 ઇલેક્ટ્રોનનો શું કરે છે? સ્વીકાર. તો કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 10. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, એની પાસે 9 ઇલેક્ટ્રોન, પણ ફ્લોરિન -1 તો એની પાસે 10 ઇલેક્ટ્રોન. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હોય પરંતુ 1 ઇલેક્ટ્રોનનું સોડિયમ શું કરે છે? દાન. તો સોડિયમ પાસે પણ 10. અને મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન હોય, મેગ્નેશિયમ છે 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા જોવા મળે છે? 10 ઇલેક્ટ્રોન. તો આને કહેવાય સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ. દરેકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે, બરોબર છે. દરેકની અંદર પ્રોટોનની સંખ્યા અલગ અલગ જોવા મળે છે, પરંતુ દરેકના આયનીય ત્રિજ્યાના મૂલ્ય અલગ અલગ જોવા મળે છે, સમાન જોવા મળતા નથી. કારણ કે જે ધન આયન છે એનો આયનીય ત્રિજ્યાનું મૂલ્ય ઓછું જોવા મળે છે, કોના કરતાં? ઋણ આયન કરતાં. કમ્પ્લીટ. તો આ આપણે મિત્રો વાત કરી, આયનીય ત્રિજ્યાની વાત કરી. હવે આગળનો ટોપિક આપણે જોઈએ. આગળનો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી. સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી એટલે શું. આગળ મિત્રો આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કહેવાય કોને? સૌથી પહેલાં આપણે જો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા, તો કે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આયનીકરણ એન્થાલ્પી, જે બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે કંઈ આપણે ઉર્જાની જરૂર પડે, જે કંઈ ઉર્જા આપીએ છીએ, જેને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. આ આયનીકરણ એન્થાલ્પીનો એકમ છે કિલોજૂલ મોલ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ તટસ્થ પરમાણુ છે જે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે, એટલે આપણે એને શું કહે છે? 1 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે આપણે દર્શાવી શકીએ કે x+1 1 ઇલેક્ટ્રોનનું શું કર્યું? દાન. હવે ધારો કે આપણે એનો એકમ શું કીધો? કિલોજૂલ મોલ ઇન્વર્સ. હવે બાહ્યતમ કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રમાંનો પ્રોટોન બંને વચ્ચે શું જોવા મળે છે? આકર્ષણ. બરોબર. હવે ધારો કે આપણે બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે, આને આપણે કહીશું પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી. હવે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે છે. શા માટે? તો આપણે કહી શકાય કે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીની અંદર જે ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાંના પ્રોટોન બંને વચ્ચેનું આકર્ષણ પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે જોવા મળે છે. આકર્ષણ વધારે હોય તો એ બોન્ડને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. બરાબર. તો એટલા માટે આપણે કહી શકાય કે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો કે વધારે જોવા મળે છે. ધ્યાન આપજો. હવે આપણે જોઈએ કે આમાંથી હજી એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવો છે, બરાબર છે. તો એની સંયોજકતા જોવા મળે છે x+2. x એટલે કોઈ આપણે પરમાણુ ધારી લઈએ, બરાબર. તો આને આપણે કહીએ દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો કહી શકાય પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી અને એના કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા જોવા મળે છે? તો કે વધારે જોવા મળે છે. કારણ કે જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે દૂર,
તેમ એના વચ્ચેનું આકર્ષણ ઓછું અને બોન્ડ નબળો. જેમ ઇલેક્ટ્રોન નજીક આવતા જાય તેમ કેન્દ્રમાંના પ્રોટોન અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બંને વચ્ચેનું આકર્ષણ વધારે જોવા મળે છે. આકર્ષણ વધારે હોય એટલે બોન્ડ પ્રબળ હોય. આ પ્રબળ બોન્ડને તોડવા માટે વધુને વધુ ઉર્જા આપવાની જરૂર પડે છે. પ્રથમ ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાર પછી જ આપણે બીજા ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકીએ. એટલે કહી શકાય કે હંમેશા પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે છે અને એના કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે છે. તો આગળ આપણે મિત્રો વાત કરીએ કે સમૂહ અને આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પીની અંદર શું ફેરફાર જોવા મળે છે. તો આપણને ખબર છે, આવર્ત કોષ્ટકની અંદર આપણે વાત કરીએ તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે, તો પરમાણુના કદમાં પણ વધારો થાય છે, પરંતુ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે કોઈ પણ સમૂહ લઈ લો. ધારો કે સમૂહ 1 ની આપણે વાત કરીએ, આલ્કલી ધાતુ તત્વ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે. પરમાણુના કદની અંદર તો કે વધારો થાય છે, કારણ કે દરેક ઇલેક્ટ્રોન છે એ નવી બાહ્યતમ કક્ષકની અંદર દાખલ થાય છે, જેને કારણે આપણે કહી શકાય કે પરમાણુના કદની અંદર વધારો થાય. હવે પરમાણુનું કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર શું જોવા મળે તો કે ઘટાડો જોવા મળે છે. બરાબર, કારણ કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જાય તો દરેક ઇલેક્ટ્રોન છે નવી બાહ્યતમ કક્ષકની અંદર દાખલ થાય છે, જેને કારણે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણમાં ઘટાડો થાય છે. એટલે બહારની કક્ષા કેન્દ્રથી વધુને વધુ દૂર જાય છે, જેને કારણે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સરળતાથી મુક્ત કરી શકાય છે. એટલા માટે મિત્રો કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર ઘટાડો થાય છે. હવે આગળ આપણે મિત્રો આવર્તની અંદર વાત કરીએ. હવે આગળ જોઈએ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે, પરંતુ પરમાણુના કદમાં ઘટાડો થાય છે. પરમાણુનું કદ ઘટતું હોવાથી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. તો ધ્યાન આપજો મિત્રો, આપણે આવર્તની અંદર વાત કરીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા પરમાણુ ક્રમાંકની અંદર શું થાય છે તો કે વધારો થાય છે. પરમાણુ ક્રમાંક વધે છે, પરંતુ પરમાણ્વીય કદના મૂલ્યમાં ઘટાડો થાય. હવે પરમાણુનું કદ ઘટશે એટલે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના મૂલ્યમાં પણ શું થવાનો છે તો કે ઘટાડો. પરમાણુનું કદ ઘટતું હોવાને કારણે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું જોવા મળે છે તો કે વધારો થાય છે, કારણ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાંના પ્રોટોન બંને વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોવાને કારણે જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલા માટે આપણે કહી શકાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. હવે મિત્રો આપણે જોઈએ તો આની અંદર કઈ અસર જોવા મળે છે, કઈ અસર ભાગ ભજવે છે તો કે શિલ્ડિંગ અસર અથવા તો સ્કિનિંગ અસર. શિલ્ડિંગ અસર કોને કહેવાય તો કે કેન્દ્રમાંનો પ્રોટોન અને
બાહ્યતમ જે પહેલી કક્ષક છે તેમાંનો ઇલેક્ટ્રોન જે બહારની કક્ષક છે એના ઇલેક્ટ્રોન દ્વારા ઘેરાયેલા જોવા મળે છે, તો આ અસરને શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો મિત્રો આપણે વાત કરી તે મુજબ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર ઘટાડો થાય છે, જ્યારે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી તરફ લિથિયમથી ફ્લોરિન તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થાય છે. હવે ધ્યાન આપજો, પરંતુ જ્યારે બેરિલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે છે. બેરિલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે છે, કારણ કે જે બોરોન છે જેનો પરમાણુ ક્રમાંક 4 છે અને જેની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે છે હિલિયમ અથવા તો 1s2 2s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, જ્યારે બોરોન જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર એનું મૂલ્ય આપણને જોવા મળે છે 5 અને જેની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ અથવા તો 1s2 2s2 2p1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો બેરિલિયમની અંદર બંને ઇલેક્ટ્રોન છે 2s કક્ષકની અંદર દાખલ થાય છે, જ્યારે બોરોનની અંદર એક ઇલેક્ટ્રોન છે 2p કક્ષકની અંદર 2p કક્ષકની અંદર દાખલ થાય છે, જેને કારણે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણની અંદર વધારો થાય છે. માટે કહી શકાય કે બેરિલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ, પરંતુ એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, કારણ કે બેરિલિયમ કરતાં બોરોનની ત્રિજ્યાની અંદર વધારો થાય છે. એટલે આપણે કહી શકાય કે બોરોન કરતાં બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કંઈક અંશે વધારે જોવા મળે છે. ત્યાર પછી આગળ મિત્રો આપણે વાત કરીએ કે નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક છે 7 અને જેની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે છે હિલિયમ 1 અથવા તો 1s2 2s2 2p3. ત્યાર પછી આપણે વાત કરીએ ઓક્સિજન જેની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p4. હવે જો બેની અંદર કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવું જોઈએ, પરંતુ એવું થતું નથી. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કંઈક અંશે ઓછું જોવા મળે છે. તો એનું કારણ શું? તો અહીંયા તમે જોઈ શકો છો કે 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. કેની અંદર? તો કે નાઇટ્રોજનની અંદર. જ્યારે ઓક્સિજનની અંદર p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા જોવા મળે છે? 4. આપણને ખ્યાલ છે કે p કક્ષકને કેટલા પ્રકારે વિભાજિત કરી શકાય છે? તો કે p કક્ષકને 3 પ્રકારે વિભાજિત કરી શકાય છે. કયા કયા 3 પ્રકાર? 2px 2py અને 2pz. હવે 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા તો દરેક કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન દાખલ થશે. અને ઓક્સિજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે? 4. તો પહેલાં દરેક કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન દાખલ થશે અને ત્યાર પછી એક ઇલેક્ટ્રોન બધાની અંદર અયુગ્મિત રીતે ગોઠવાઈ ગયા, ત્યાર પછી ઇલેક્ટ્રોનની યુગ્મિત રીતે ગોઠવણી થશે. તો જોઈ શકો કે જ્યારે p કક્ષક સંપૂર્ણ ખાલી હોય અથવા અર્ધ ભરાયેલી હોય અથવા તો પૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેનું સ્થાયીતાનું મૂલ્ય મહત્તમ જોવા મળે છે. તો અહીંયા નાઇટ્રોજનની અંદર જો p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, તો કહી શકાય કે p કક્ષક અર્ધ ભરાયેલી છે. p કક્ષક અર્ધ ભરાયેલ હોવાને કારણે જેની સ્થાયીતાનું મૂલ્ય છે મહત્તમ જોવા મળે છે. કોના કરતાં? તો કે ઓક્સિજન કરતાં, કારણ કે ઓક્સિજનની અંદર 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત પ્રકારના છે અને એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ જોવા મળે છે. એટલે આના કરતાં આની સ્થાયીતાનું મૂલ્ય વધારે જોવા મળે છે. એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની અંદર વધારે ઉર્જા આપવી પડે છે. માટે આપણે કહી શકાય કે ઓક્સિજન કરતાં કંઈક અંશે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે છે. તો આ મિત્રો આપણે વાત કરી આયનીકરણ એન્થાલ્પીની. ફરી એકવાર આયનીકરણ એન્થાલ્પી એટલે તો કે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અને હંમેશા આયનીકરણ એન્થાલ્પી
હંમેશા એનું મૂલ્ય ધન જોવા મળે છે. ત્યાર પછી આપણે આવર્ત અને સમૂહની અંદર વાત કરીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે, જ્યારે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થાય છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે 2 ટોપિક જોયા. પહેલો ટોપિક જોયો આયનીય ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આપણને ખ્યાલ છે પ્રમાણીય ત્રિજ્યા આપણે આના પહેલાંના લેક્ચરની અંદર જોયું હતું કે પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેના અંતરને ત્રિજ્યા તરીકે ઓળખવામાં આયન કે ધન આયન હોય કે ઋણ આયન એની ત્રિજ્યાના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર. તો સૌથી પહેલાં આપણે વાત કરી મિત્રો આયનીય ત્રિજ્યા, બરાબર, અને ત્યાર પછી આપણે વાત કરી આયનીકરણ એન્થાલ્પી. 2 ટોપિક આપણે આજના લેક્ચરની અંદર જોયા. ત્યાર પછીના જે 2 ટોપિક છે વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, જે હવે પછીના લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું, બાકીનું જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર.